સવારે ભાઈ શો બુક કર્યો તો બરાબર ને સવારે 8 વાગ્યાથી લઈને ભાઈ 11 સાડા 11 નો છે ને ભાઈ પહેલો શો હતો. ફિલ્મ જોવા ગયા તો ભાઈ ખતરનાક ફિલ્મ હે ભાઈ, જલસો પડી ગયો ફિલ્મ જોવામાં. ભાઈ આઇકોનિક સ્ટાર અલ્લુ અર્જુનની ભાઈ ફિલ્મ આવી હે ભાઈ, પૂરેપૂરા પૈસા વસૂલ. વ્લોગ ચોકડી અને મૂવી રિવ્યુ રાઈટ હિટ ઠોકી દેવાનું છે ટાઇટલ આપણે બરાબર. આપણે ઘરે પ્યોર છે ને ભાઈ બાજરાના રોટલા આમ જ થાય, જોઈ લ્યો. મારા ડોહીમાં ભાઈ રોટલા બનાવે છે જો આમ ભાઈ પ્યોર દેહી રોટલા થાય આપણા ઘરે. જો શિમલા માથે જો આવા ટબ્બા રેખા બાજરાના રોટલા. કોક છે ને ભાઈ ગાડી વાહે લખી ગયું, હું લખી ગયું છે આઈ એમ બીજી ભાઈ. કોને લખ્યું છે કોમેન્ટ કરી નાખજો. રામેરામ મટ્યું સોરી. જય માતાજી ડેરેને સ્વાગત છે નવા વિલોગ વિડીયોમાં. પણ નવો વિલોગ વિડીયો આપણે છે ભાઈ મસ્તીનો આપણી મેનારાણી છોડી ભાઈ જનુડીમાંથી ચાલુ કરી દીધો છે બરાબર ને. ક્યાં જાવશું ને ક્યાંથી આવશું એની વાત કરું તો ભાઈ ગયો તો ભાઈ હું સવારે ભાઈ પેલા તો લુક જોઈ લો ભાઈ, તમારો લુક કેવો લાગે છે, ખતરનાક જેવો લુક લાગે ને કોમેન્ટ કરી નાખો જરા. ઘર ભેગું થાને ભાઈ. મસ્તીના ભાઈ છે ને ચશ્મા ટપકા લીધા છે, મસ્તીનો ભાઈ સફેદ શર્ટ પહેરી લીધો છે ને ભાઈ જવાની ને આવવાની વાત કરું ને જાતો નથી ભાઈ, પાછો રિટર્ન થયો છું બરાબર ને. આવું છું એટલે ઘરે જાઉં છું હવે બરાબર. ઘરે ક્યાંથી જાઉં છું ખબર છે, સવારે વહેલો છે ને ભાઈ હું ગયો તો પુષ્પા 2 મૂવી જોયા બરાબર ને. સવારનો ભાઈ શો આપણે બુક કર્યો તો આપણે સવારની ભાઈ સિનેમામાં શોની ટિકિટ હતી બરાબર. સવારે 8 વાગ્યાથી લઈને સવારે ભાઈ શો બુક કર્યો તો બરાબર ને. સવારે 8 વાગ્યાથી લઈને ભાઈ 11 સાડા 11 નો છે ને ભાઈ પહેલો શો હતો બરાબર. પહેલો શો હતો આજનો. એમાં ફિલ્મ જોવા ગયા તો ભાઈ ખતરનાક ફિલ્મ ભાઈ, જલસો પડી ગયો ફિલ્મ જોવામાં. ભાઈ આઇકોનિક સ્ટાર અલ્લુ અર્જુનની ભાઈ ફિલ્મ આવી છે ભાઈ, પૂરેપૂરા પૈસા વસૂલ. એમાં ભાઈ તમારા ભાઈ સીટ ક્યાંની બુકિંગ કરી હતી ખબર છે? બાલ્કની સીટ બુકિંગ કરી હતી ભાઈ, વીવીઆઈપી સીટો બાલ્કની સીટ. ખતરનાક જલસો પડી ગયો યાર. ફિલ્મના ભાઈ પૈસા પૂરેપૂરા વસૂલ. હું તો કહું ભાઈ જોવા જેવી ફિલ્મ છે, જવા જેવું ને ભાઈ. એ ફિલ્મમાં જો મને કાંઈ એક સીન કોઈ પણ સારો લાગ્યો હોય ને તો એ કયો સીન સારો લાગ્યો ખબર છે? એક ભાઈ શરૂઆતમાં જ મૂવી ચાલુ થાય ને એની પહેલાનો ભાઈ એક સીન આવે છે, એક કન્ટેનર વાળો સીન છે બરાબર ને. કન્ટેનરમાં ભાઈ છે ને એક કોડ લખેલો હોય, પુષ્પા નામનો જ કોડ લખેલો હોય. એ કોડ કેવો હોય ખબર? આ એકદમ આપણે સીધું કન્ટેનર પડ્યું હોય ને તો ખબર ના પડે કે ભાઈ આ કોડ શું કહેવા માંગે છે કે શું નામ છે બરાબર. પણ જો એ કોડનું રિફ્લેક્ટ થાય ને ભાઈ, પાણીમાં રિફ્લેક્ટ થાય ને ત્યારે ભાઈ પુષ્પા ઓરિજિનલ નામ વંચાય છે ને ભાઈ. એ ભાઈ સીન આવ્યો ને ત્યારે ભાઈ કે હોબાળો થયો ને ભાઈ રાડું પડી છે સિનેમામાં. ઓહો વાત જાવ છે ભાઈ, કેટલા ભાઈ રાડું પડી ગાંડા છે ભાઈ, જલસો પડી ગયો ફિલ્મ જોવાનો તો. ફિલ્મ બાકી ભાઈ એક નંબર જોરદાર ફિલ્મ. હું તો કહું ભાઈ એકવાર જોવા જેવી ફિલ્મ છે. પણ એન્ડિંગ થોડુંક એવું લાગ્યું ને કે એન્ડિંગમાં કાંઈ મેળ છે ખરો. ફેમિલી એન્ડિંગ છે ભાઈ, ફેમિલી ને લવ એન્ડિંગ છે બરાબર. ફેમિલી એન્ડિંગ કહી શકાય ને લવ એન્ડિંગ કહી શકાય. અને આમ પહેલા ભાગમાં કેવું ભાઈ એકદમ ઓલું થ્રિલર એન્ડિંગ હતું કે આટલા બધા ભાઈ પૈસા કમાઈ ગયો કે હવે ભાઈ નેક્સ્ટ ભાગમાં શું થાય. આમાં કાંઈ એટલું બધું લાટ બધું કાંઈ હે નહીં ભાઈ, ફેમિલી એન્ડિંગ છે. પ્લસમાં ભાઈ છેલ્લે એક ધડાકો મૂકી દેવામાં આવ્યો છે કે ભાઈ ધડાકો થાય છે, ધડાકા પછી ભાઈ શું થાય બરાબર ને. બોમ્બનો ધડાકો ગોઠવી દેવામાં આવ્યો છે ને ભાઈ. હમણાં વાત કરું હું ક્યાં જાઉં તો ભાઈ જાવી છે ઘરે બરાબર ને. હા તો ભાઈ મેં આખી ફિલ્મની અમુક તો સ્ટોરી આખી લીક કરી નાખી બરાબર ને. ગતનું કોપીરાઇટ ના આવી જાય બીજું તો કાંઈ નહીં. ફટાફટી માટે હવે છે ને પહેલા આપણે ઘરે પહોંચી જાવી. ઘરે જાવી ને પછી ભાઈ આગળનો વ્લોગ વિડીયો ને ક્લિપ ને બધું ખેંચી લઈએ બરાબર ને. હમણાં ભાઈ આપણે ઘરે જાવી છે. હમણાં તો કઈ ટૂંકમાં બીજે કે જવાનો પ્લાન છે નહીં, બસ આ મૂવી જોવાનો પ્લાન હતો. એ મૂવી જોઈ ગઈ છે, શો પૂરો થઈ ગયો છે ને ભાઈ. ખતરનાક મૂવી હતું ને થોડુંક રિવ્યુ આપી દીધું મૂવીનું. હજી ભાઈ હરખા રિવ્યુ છે ને ભાઈ ઘરે જઈને આપીશ. એટલે આ વિડીયોનું ટાઇટલ મારા ખ્યાલથી શું કહેવાય ખબર છે? ડેલી વ્લોગ આપણે બનાવીએ તો વ્લોગ કેન્સલ, વ્લોગ ચોકડી ને મૂવી રિવ્યુ રાઈટ. એમાં કદાચ ટાઇટલ આનું આવી શકે બરાબર ના. એ ટાઇટલ ઠોકી દે, એ જ ખતરનાક ટાઇટલ છે. વ્લોગ ચોકડી અને મૂવી રિવ્યુ રાઈટ હિટ ઠોકી દેવાનું છે ટાઇટલ આપણે બરાબર. હમણાં છે ને ફટાફટ ભાઈ માટ્યું ઘરે જાઉં હું. આટી બાટી ભાઈ ખાડા ખડીને બધું છે ને જોવું પડે એમાં. જો ગતના ખાડા છે ને આરા આ ગતના રોડના નામે ભાઈ ગ્રાન્ટુ હાઈ જાય બધા. અમારે ભાઈ બધા આવું નવું આ બાજુ હાલે રાખે. ये तो धोती खोल रहा 10 વર્ષ રોડની ગેરંટી હાલે પણ 10 વર્ષની બદલે ભાઈ વર્ષ 1.5 વર્ષમાં જ ભાઈ ખટારાવાળા સોચરા કાઢ નાખે. ગ્રાન્ટુમાં ખવાઈ જાય એ બધું ભાઈ. એ તો બધાની ઓલું હોય જ ત્યાં. તો ફટાફટી છે ને ભાઈ ઘરે પહોંચી જાઉં હું. ખોટું ક્યાંક કોકના છે ને ઓલા શું કે ઉકાળા ખોલી જાય એને કરતા ફટાફટ ઘરે પહોંચી જાઉં પછી પાછું ઓન આવી જાઉં બરાબર ને. ભાઈ ઘરે જતો તો ત્યાં છે ને ભાઈ એક ફોન આવ્યો, એક શું કહેવાય પ્રમોશનનો ફોન આવ્યો ને. એ ભાઈ કંપની છે ને વચમાં જ આવે છે. જો સામે ઓલા પણ છે ને ભાઈ કંપની આવે છે કે ક્યાં નહીં ખબર છે. એ સામે દેખાય બ્લુ કલરની, એ સામે દેખાય. જો ઓલા બ્લુ કલરની કંપની છે ને કંપની છે. ત્યાંનો જરાક પ્રમોશનનો ફોન આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ભાઈ રસ્તામાં વાટમાં જાઉં હું તો જરાક કામ જોઈ લઉં કે કેવું છે ને શું કરવાનું છે ને શું નથી કરવાનું. જરાક ત્યાં જતા હોય આટો મારતા આવું પછી ભાઈ પાછા રિટર્ન ઘરે જવા નીકળી જાય બરાબર. મેં કીધું રસ્તામાં છે તો જરાક આટો મારતા આવી ન્યાય તે શું કહે શું નથી કહેતા. પ્રમોશનમાં માટે એમ હતું કે કંપની છે એક મીઠાની નહીં ને લિગ્નાઇટની કંપની છે બરાબર. લિગ્નાઇટના ખટરા હાલે છે તો એનું છે ને ભાઈ થોડુંક પ્રમોશન કરવાનું હતું. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો નિરાતે આવું ને
કરીને તમ તારે કરી નાખું બધું. અત્યારે ભાઈ મારી પાસે કાંઈ સાધન સામગ્રીનું કાંઈ ભેગું હે નહીં કાંઈ. આમે ભાઈ હે ને મેં કીધું વોઇસ ઓવર કરવા કરતાં જે લાઈવ ઓલા આપણે બોલીને જે આપણે ઓલું શું કે પ્રમોશન કરીને વિડીયોમાં એ ક્યાંક સારું લાગે. મેં કીધું અત્યારે અચાનક હમણાં સ્ક્રિપ્ટ મારે ક્યાં રેડી કરવી. આમે પાછું મારે માઇક બાઇક કાંઈ ભેગા હે નહીં હમણાં. માઇકમાં ભાઈ કાંઈ ચાર્જિંગ હતું નહીં તો મેં કીધું કે હવે 1 બજી પછી નિરાતે વાત આવે પછી આવીને તમને પછી તમને કરી દઈ. જ્યાં સુધી ભાઈ અત્યારે તો ભાઈ ઘરે જ આવું છું બસ. મેં કીધું અત્યારે ભાઈ કાંઈ હારે નથી. મેં કીધું અત્યારે ભાઈ હમણાં રહેવા જોઈએ 1 બજી પછી પાછું આવવાનું છે જ મારે તમને ત્યારે કરીશ. માઇક હોય ને ભાઈ તો મસ્તીનું છે થોડુંક હરખાય ભાઈ થોડુંક બોલી શકાય એટલે ભાઈ કેવું ખબર છે એમાં છે ને બેકગ્રાઉન્ડમાં ભાઈ નોઇસ બહુ વધારે આવતો હતો એટલે હું ખતરા ભાઈ ઓલો શું કહેવાય સામાન ખાલી કરે ને આમ દોડું લિગ્નાઇટ દળાય ને એવું બધું હતું ને ભાઈ ફેક્ટરી બેક્ટરી ને મશીનના અવાજ ને ભાઈ જાજ્યો હતો. મેં કીધું કે માઇક બાઇક ને કાંઈ હારે નથી એમ કે ભાઈ મને આવી તો મને કાંઈ ખબર હતી ને કે ભાઈ અચાનક રસ્તામાં વચ્ચે આવું આવીએ કે પ્રમોશનનો ફોન એમ. મેં કીધું ભાઈ કે નથી લઈ જાઉં હું ખાલી આવડી ફિલ્મ જોવા ગયો હતો. હવે આ ઘરવાળા કામ આવ્યું તો મેં કીધું કાંઈ વાંધો નહીં હવે થોડાક દી પછી કરી નાખીએ 1-2 દીમાં કરી નાખું કે ભાઈ કાંઈ વાંધો નહીં તમારે જ્યારે તમે ફ્રી હો નવરા હો ત્યારે તમારે આવીને તમે કરી નાખજો બરાબર. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો થઈ જાય એ તમારું કામ એ તમે છૂટા. હવે ભાઈ વાત કરી તો ઘરે ઉપડવી જો સેમ ટુ સેમ આપણી ગાડી જેવી બીજી ગાડી જાય છે ને. તો ફાઇનલી મારું ડેસ્ટિનેશન રીચડ એમ જ કહેવાય ને ભાઈ ઇંગ્લિશમાં ઘરે પોગી જાય એટલે આમ કોઈ પણ સફર પૂરું થાય એટલે પણ હું લાવે ઇંગ્લિશ બોલું હું તો ભાઈ દેશી પ્યોર દેશી માણસ હું. તો ફાઇનલી ભાઈ ઘરે પોગી ગયા હવે ગાડી બડી ભાઈ મેં કીધું આ ફૂમકા ભાઈ નથી કાઢ્યા હજી જો લગ્નમાં કહેતા લગ્નના ફૂમકા બાંધ્યા ફૂમકાજી નથી કાઢ્યા. દેહી ભાઈ પાછા દેહી હજી તમને બતા દેહી માણસ કઈ રીતે ખબર છે આપણે ઘરે પ્યોર છે ને ભાઈ બાજરાના રોટલા આમ જ થાય જોઈ લો મારા ડોહીમાં ભાઈ રોટલા બનાવે છે જો આમ ભાઈ પ્યોર દેહી રોટલા થાય આપણા ઘરે જો ચૂલા માથે જો આવા ટબ્બા રેખા બાજરાના રોટલા તો દેહી જો હે ને. હવે ભાઈ પ્યોર દેહી માણસ આપણા પ્યોર એટલે પ્યોર દેહી માણસ હવે ઘરે પગી ગયા સવી લોક પોક મારી દેવું ગાડી ભાઈ સાફ કરવાની છે કેમ કે લાંબી ટ્રીપમાં પાછી ગાડી કાલ આવી છે દેહમાં જઈને આવી છે આજે પાછા હું આમ લઈ ગયો હવામાં કોના વહેલી. હાલો ઘરે પગ ગયા થોડોક પરો ખાઈ લો વળી પાછા થોડીક વાર મળી નાખવી. તો મસ્તીની માટ્યું છે ને હાજી પડી ગઈ છે રોંઢો થઈ ગયો છે જોઈએ કહો ને આમ સુરત દાદા હાથમી ગયા છે જો સેજ છે આમ દેખાય સ્કૂલ પાછા હાથમી ગયા મસ્તી સુરત દાદા પશ્ચિમમાં હાથમી ગયા છે. આમ તો ઝીણકા છોકરા છે ને ભાઈ રમવા આવી ગયા છે એ ગરુડિયા રમાડે છે મારા ખ્યાલથી. હા શું કર ગરુડિયા રમવા ગરુડિયા હવે તો તારા વિડીયો ઉતારી ઝીણકા છોકરા આવી ગયા ગરુડિયા શું ગરુડિયા રમાડો હે ગરુડિયા પકડ્યા કે નહીં क्या बोला तूने ક્યાં આવી ગયો દૂધ પાયું હાપને દૂધ પાયું ખાધો ખાખરા પછી બીજું શું ખાધું दूध पीधું પાણી પીધું ચા પીધી સ્નેહે ખાધો અડધો તો શું સાપ હતો બેસ્ટ ફ્રેન્ડ હતો ઓ ભાઈ તમે બેસ્ટ ફ્રેન્ડ જ સાપ નીકળે છે એટલે કટ કરી નાખજો ભાઈ આ વાત જોયું માટે ગદના અમારા છે ને આજુબાજુના પાડોના છોકરા એવા છે ગદના કોકતા છે ને આજે આવા ઝીણકા જેવા ગલુડિયા રમે કોકતા બિલાડિયા રમે કોકતા બિલાડીના બસારે રમે આ તો ગદના ડાયરેક્ટ સાપ આરે વાહ ડાયરેક્ટ સાપ આરે રમે. ઇટ્સ એન અવર નાસ્તા ટાઈમ ચા પાણી નાસ્તા ટાઈમ હે ભાઈ ચા પાણી નાસ્તો થાય જો આમ બધા દોસ્તાર ભાઈ પણ દોસ્તારનો કરો તમે તારે જાતે ખાજો આરામથી બિંદાસ. કોક હે ને ભાઈ ગાડી વાહે લખી ગયું હું લખી ગયું હે IMBG ભાઈ કોને લખ્યું જ્યાં કોમેન્ટ કરી નાખજો આવડવા IMBG ભાઈ કોને લખ્યું આવું કોણ હતું લખવાવાળું. તમે બહુ બીજી રહ્યો હોત ભાઈ અમારી ગાડી વાહે તમે બીજી લખો તમે બીજી રહેતા હોત ભાઈ મારી ગાડી વાહે હું લેવા બીજી લખ્યું હે ભાઈ આજ કઈ બીજી લખવાની વાત છે પાછું કેવું IMBG વાહ જાણે તો તમે ન શું કહેવાય પ્રેસિડેન્ટ ઓલો શું કે મુખ્યમંત્રી ન હોય એમ લખે IMBG વાહ ભાઈ વાહ બીજી આજ દવે માટે ગલુડિયાઓની હાજરીમાં આપણે વ્લોગ વિડીયો પૂરો કરી નાખવું તો કેવું કરે સારું રહે ના બહુ એટલે બહુ સારું રહે તો ફટાફટ આપણે વ્લોગ વિડીયો પૂરો કરી નાખવી. નવા આવો ચેનલમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને. ઇન્સ્ટાગ્રામમાં જ કાંટો મારતા હોજો ઉધરાય ચડે છે ને ટાઈડે ચડે છે તો ફટાફટ હજી મારે વ્લોગ વિડીયો અપલોડ કરવાનો છે બરાબર ને. તો ફટાફટ હવે આપણે વ્લોગ વિડીયો પૂરો કરી નાખવી. રામે રામ નહીં ભાઈ જય માતા ડેરાને કેહુનો ડાયલોગ ક્યાં વચમાં આવે છે જય માતા ડેરાને મળવું નવા વ્લોગ વિડીયોમાં લીપા.